ભરી લીધું ને પાણી? હા ભરી બધું ભરાઈ ગયું છે બરોબર. એ વાડીએ ઘેરે આવવાનું છે અને અત્યારે 12:30 થઈ ગયા પાછું. અને ભાઈ જો આપણું સીતાફળ હશે ને, હા સીતાફળ છે ને પાકી ગયું છે આપણું. જો તોડી લીધું છે કેમ કે સીતાફળ છે ને પાકી ગયું છે. ત્યાં રહીને તો રાજ્ય જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી એક આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે ને અત્યારે આપણે ભાઈ ઘેરે છીએ. કામે ગયા હતા 6 વાગ્યા કામે ગયો તો પછી આજ શું છે ઓલા ખેતર અમારે રાપ આવે છે કે નહીં, તો ત્યાં ગયો તો કામે, કારખાને ડાયરેક્ટ ત્યાં ગયો હતો. અને પછી મારા ભાઈને તેડવા જવાના હતા તે બધાને લઈને વાડીએ મૂકીને ડાયરેક્ટ અત્યારે ઘેરે આવી આવ્યો. ને અત્યારે જો ઘેરે જ છું. તો અત્યારે પાછું કામે વહી જવાનું છે અત્યારે હમણાં. તો ઘેરેથી નીકળ્યો હમણાં ચા પાણી મૂક્યા છે, ચા પી અને પછી વહી જાવ આપણે ઘેરે. ઘેરે સીધા કારખાને વહી જાવ એમ કામે. અત્યારે જો ઘેરે ઊભો છું ભાઈ. આ રીતે છે ભાઈ. અત્યારમાં 9 વાગી ગયા અને આમાં છે ને એટલા સીતાફળ છે ને, તમે જો આ સીતાફળ છે ને જો ઉપરથી પીડ્યું. એ સીતાફળ છે ને ઠેઠ અહીંથી પીડ્યું, હેઠે ત્યાંય પીડ્યું ને ત્યાં લોંદો વેરાઈ ગયો. અમારી બેન જો અત્યારમાં શું કરે, શું કહીશ? હે હું આવી ગયો. તો અત્યારે છે ને ફાઇનલ ઘેરે છો અને કંઈક અત્યારે આ રીતનું આ જો શીકુડી, આ શીકુડી છે. છીપકી જાય, પાંદડું ચોંટી જાય તો એવું ન ચોંટાડે. અને તમને કહી દો અત્યારે છે ને હવે ગાડી પડી છે આજ અહીંયા અને અમારા માલે બાંધ્યા છે અહીંયા. માલ ને બાંધ્યા ને તડકો બહુ છે અત્યારે. ક્યાં છે? તો કાંઈ નહીં, હાલો મિત્રો હવે છે ને આપણે પછી મળીએ કેમ કે હવે જવાનું કામે ડાયરેક્ટ. ચા થઈ જાય ને તો આપણે ચાની વાટે છે, ચા આવે જાય પછી ચા પીને જાય કારખાને. ફાઇનલ છે ને જો આ બધા પોપી હવે પાકવા મળ્યા છે ધીમે ધીમે. આ એક પાકવા આવ્યું છે, હા પાકવા મળ્યા. હવે ચા આવી ગઈ છે જો વાટકામાં ચા. ચા પીને સીધું કારખાને કામે વહી જવાનું છે બસ. તો હવે ચા આવી ગઈ છે, જેને પીવી હાલો. આપણે છે ને હવે ચા આવી ગઈ છે, ચા પી લઈને પછી કામે જવાનું છે. હું 7:45 9 આવ્યો કારખાનેથી ને અત્યારે 9 વાગી ગયા છે. તો કામે ન જવાનું, પહેલા મોટર ચાલુ કરવાનું છે. શું કરવાનું છે? મોટર ચાલુ કરવાનું. કેમ? કેમ? પાણી ભરવાનું છે. તો ભાઈ ચા કરી તો હજી મોટર ચાલુ કરવા જવું જોઈએ ચા પીને. તો ફટાફટ પહેલાં ચા પી લઈને પછી છે ને અમારી બેન કહે છે મોટર ચાલુ કરો. તો પાણી ભરી લે અને પછી કામે જાવ. તો પહેલાં ચા પી લઈને પછી મોટર ચાલુ કરી. હું લેતો આવું? નાની જેમ્સ ક્યાં મળે? તમારી દુકાને. મારી દુકાન ક્યાં છે? હું તો કામે જાઉં. કામે તમારી દુકાન છે? કારખાના પાસે દુકાન છે. હા ઠીક, સારું લેતા આવ્યો. તો ફાઇનલ મિત્રો હાલો ચા પી લઈને પછી મોટર ચાલુ કરીએ. ફાઇનલ છે ને અત્યારે આપણે આવી ગયા છીએ હવે મોટર ચાલુ કરવા આવી ગયા છીએ. તો મોટર ચાલુ કરવાની હતી, પાણી ભરવાનું હતું. તો અહીંયા ટાટર છે, તો આપણે ફટાફટ છે ને મોટર ચાલુ કરી દીધી. તો મોટર ચાલુ થઈ ગઈ છે બરાબર. કેમ કે હું આગળ કામે વયો જાય પછી પાવરનું કંઈ નક્કી નહીં રહે ન રહે, એટલે પાણી ભરી લઈએ ને એટલે પછી ઉપાડી દઈએ. થોડું પાણી નીકળે એમાં હા ત્યાં છે ને ઉપ મારેલો છે એટલે. તો ફાઇનલ છે ને અત્યારે આપણે મોટર ચાલુ કરી દીધી છે. અને તમે જો કપા કંઈક આ રીતનો છે આપણો. કપામાં ઓણ કાંઈ લેવાનું છે નહીં, બધું એ ભાવનું છે. કપા બહુ મોટો છે પણ કંઈ કામનો નહીં એવું થઈ ગયું અત્યારે. હા થોડો થોડો અત્યારે છે ને આવેલો છે, એકવાર વીણી લીધો બરાબર. એમ કરાય તો કાંઈ નહીં હાલો છે ને આપણે હવે પહેલાં ઘડી મોટર ઊભા રહી પાણી ભરાઈ જાય ત્યાં સુધી બરાબર. પછી જાવ સીધા ઘેરે. હવે આપણે છે ને એ હશે ઘેરે મોટર બંધ કરીને પાણી બધું ભરાઈ ગયું છે. જો આટલી ભરવાનું હતું વાસણ ને આ ટાંકી ભરવાની હતી, માલ પાવાનો હોય ને. આ ટાંકી છે ને તૂટી ગઈ છે અહીંથી. જો પાણી ભરાઈ ગયું. ગોબરા કરે છે ગાંડી, રૂ ન કરાય એમ.
તો જો પાણી ભરી લીધું ને પાણી બધું ભરાઈ ગયું છે બરોબર. તો હવે હું જાઉં ડાયરેક્ટ કામે. તો હવે આપણે સીધા જઈએ કામે, કેમ કે 1.5 કલાક થઈ ગઈ મારે. તો ફાઇનલ છે ને હવે આપણે આજ તો ગાડી લઈને કામે જવાનું છે. તો આપણે જઈએ કામે બરોબર. કેમ કે છે ને ગાડી લઈને કામે જવાનું છે એનું કારણ છે કે બપોરે અમારે છે ને દાડિયા છે ને તો ભાત લઈને જવાનું છે અહીંયા રાપા લઈને. ત્યાં તો આપણે ગાડી લઈને કામે જવાનું છે એટલે બપોરે જલ્દી આવે એમ. તો આપણે અત્યારે છે ને પહેલાં જ જઈ કારખાને કામે ને પછી સીધા મળશું આપણે બપોરે બરોબર. તો હવે અત્યારે છે ને 12:30 થઈ ગયા છે ને આપણે કામેથી આવે છે ઘેરે, અને આપણે ઘેરે બેઠા અને હવા બારે લાઇટ વહી ગઈ હતી એટલે ટાઈમે લાઇટ વહી ગઈ અને આવ્યા આપણે ઘેરે. તો હવે તો છે ને પહેલાં ભાત દેવા જવાનું છે ને પછી ભાત દઈને પછી જવાનું છે પાછું ઘેરે આવવાનું છે ભાત દઈને, કેમ કે ખાવાનું ઘેરે છે આપણે ત્યાં ખાલી જે બધા સિંગ ભેગી કરે ને એનું જ ભાત દેવા જવાનું છે. એટલે ભાત બાંધે છે, જો ભાત બાંધે છે અમારા ભાઈ. તો શું રમે ભાઈ? રમે છે અત્યારે ટિફિનનું ઓલું છે એના હાથમાં ને અત્યારે છે ને 12:30 થઈ ગયા, 12:30 થઈ ગયા. તો ભાત ને એવું બાંધે છે, તો ભાત ને એવું બધું બાંધી દઈ ને પછી જો બધું ભાત બાંધવાનું છે. હું લાઈટ નહોતી આવી ગઈ લાગે. તો બધું ભાત ને એવું બધું બાંધે છે ને, તો ભાત ને એવું બાંધે ને પછી હું દઈ આવી ભાત, કેમ કે તો બધું થઈ ગયેલું છે કમ્પ્લીટ જ. બધું રોટલા ને શાક ને એવું બધું થઈ જાય ને પછી દઈ આવી, કેમ કે પછી પાછો હજી મારે વાડીએથી ઘેરે આવવાનું છે અને અત્યારે 12:30 થઈ ગયા પાછું. અને ભાઈ જો આપણું સીતાફળ હશે ને, આ સીતાફળ છે ને પાકી ગયું છે આપણું. જો તોડી લીધું છે, કેમ કે સીતાફળ છે ને પાકી ગયું છે. ત્યાં રહીને તો રાતે પાછા વરવાંગડા ખાઈ જાય. તો કાંઈ નહીં મિત્રો, હાલો છે ને હવે આપણે સીધા જાવું ઓલી વાડીએ ભાત લઈને બરોબર, કેમ કે પછી મોડું થઈ જાય મારે વળતા આવવાનું. એટલે આપણે હવે સીધા ડાયરેક્ટ ભાત લઈને જાવું અહીંયા સિંગ કાઢે અહીંયા. ફાઇનલ મિત્રો છે ને આપણે ભાત થઈ ગયું છે અત્યારે. તો આપણે છે ને પહેલાં તો ભાત દેવા જવાનું છે, બધું ગાડીમાં લઈ જવું છે. અને છે ને પેલા ટીંગાડવું છે, વજન બહુ છે. વાણીને બધું ટીંગાડી દઈને હવે છે ને આપણે છે ને ભાત દઈ આવી પહેલાં, કેમ કે હજી મારે પાછું છે ને ઘેર આવવાનું છે ભાત દઈ. હાલો આપણે છે ને પહેલાં ભાત દઈ આવી બરોબર. તો ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ વાડીએ ભાત લઈ, અને હજી કંઈ નક્કી નથી થયું મારે ભાઈની વાડીએ ભાત મેકવાનું છે કાંઈ. અને તમને બતાવી દો અહીં જો બધા સિંગ કાઢે છે, આ ટ્રેક્ટર ઊભું છે. તો આ વાડી છે ને એ અમારી છે, એમાં સિંગ કાઢે છે બરાબર. તો હું તમને બતાવી, પણ પહેલાં છે ને ભાત ક્યાં મેકવાનું છે ને એવું નક્કી થઈ જાય ને પછી આપણે ખેતરમાં આટો મારશું બરાબર, માનવી કેમ છે કેમ નહીં. તો અત્યારે શું છે બધા ભેગા કરે છે, આ બધું થોડુંક બાકી છે, હજી થોડુંક જ છે કાઢવાનું. તો કાંઈ આપણે પહેલાં છે ને ભાત મેકીને પછી તમને બતાવજો, કેમ કે અત્યારે તો છે ને ભાઈ લો અને હમણાં ટ્રેક્ટરે કાઢી લે. તો આપણે છે ને ભાત મેકીને પછી બતાવીશું. તો ફાઇનલ છે ને આ બધું અત્યારે આમાં બધી રાહ પાલી ગઈ, આ બધા પાથરા પીડા લાગે છે. અને બાકી બધા તો અત્યારે ખાવા એ ગયા બધા અમે ઝૂંપડી. આ જે છે ને અહીંથી ઓલો બધા ત્યાંથી આ બાજુ ગિરનાર છે, અને વલકા બધા 20 નંબર છે. અત્યારે છે ને તો આ ગિરનારનો પણ કંઈક આવો છે, આ રીતે કંઈક ફાલ છે. ઓકે છે નહીં એવો, આ ગિરનારમાં સારું છે, આ રીતે ફાલ છે બધો મસ્ત. અને મારા બા ભારો લઈને આવે છે અત્યારે, મારા કંપની લઈ જવાની છે. હું અત્યારે ભારો લઈને ઘેરે આવી રીતે પાથરા પાડી દીધા છે બધી. આ લગભગ આ 20 નંબર આ છે ને, આ 20 નંબર. તો આ 20 નંબર છે. આ રીતનું ભાઈ કાંઈક ખેતર છે અમારું, આમાં બધે વણ સિંગ કરી હતી. ભારો લઈને જાય છે ગાડી, આપણે અમે લીમડે મેકીએ બરાબર. તો આપણે છે ને હવે ભારો લઈ જવાનું છે. હજી
મારે છે ને ઘેરે ખાવાનું બાકી છે બધું, તો આપણે બધા જમવા આવી ગયા લઈ જવાનું છે ગાડી. ડાયરેક્ટ આપણે સીધા કાંઈથી ગાડી ખડની લઈને ડાયરેક્ટ સીધા વહી જવું ઘેરે. તો હવે આપણે નીકળી સીધા ઘેરે વહી જાય બરોબર છે ને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘેરે અને ભારો લેવાનો તો લઈ લીધો કેમ કે ભેહું ને નાખવાનું હોય કે નહીં, એટલે લીલો સારો અહીંયા વાઢ્યો હતો, ટેટો વાઢ લીધો હતો એટલે લઈ આવ્યા. તો આવી જવું અને છોડીને ભાઈ દોરીઓ બાંધેલી હોય તો હદળ બાંધવું પડે કેમ કે રસ્તો છે ને અમારો બહુ ખરાબ છે, એટલે હદળ બાંધેલું એને આપણે છે ને જો છોડે. તો હાલો મિત્રો છે ને હવે આપણે ભારો છોડીને નાખી દઈએ બરોબર, ને પછી જમવાનું છે પછી જમી લઈએ. ભાઈ છે ને હવે જમવાનું થઈ ગયું છે ને ભાઈ, આપણે છે ને વાડીએ તમને બતાવી દઉં. જો 12:30 ગયા હતા ને અત્યારે 1:30 વાગી ગયા છે બરોબર. તો જમવાનું થઈ ગયું છે તો બે ગયા ભાણા કરી નાખ્યા છે. તો ભાઈ બટેકાનું જો તમે મસ્તીનું શાક છે, બટેકાનું શાક અને છાશ અને ભાઈ રોટલા. તો અમે છે ને બધા ખાવા બે ગયા છીએ અત્યારે. તો હાલો જમવા બરોબર, તો જમી લઈએ બરોબર. ને હાલો મિત્રો ફાઇનલ અત્યારે છે ને 2 વાગી ગયા છે ભાઈ, ને આપણે તો એના એ દી ભાઈ હવે 2 વાગી ગયા, પાછું કામે જવું જોઈએ. હવે છે ને આપણે જઈએ કામે, કેમ કે કામે તો જવું જોઈએ ભાઈ. એમાં શીખવાની હવે છે ને 4 દી છે ખાલી દિવાળી આડા વેકેશન પડી જવાનું છે. તો આપણે છે ને હવે 2 તો વાગી ગયા, હું અહીંયા ઘેરે ને ઘેરે 2 તો વાગી ગયા છે. હવે આપણે છે ને કામે વયા જઈને હવે ડાયરેક્ટ કામે વહી જવાના છીએ.